ઓકે ફ્રેન્ડ્સ, આપણે નીચેના ટોપિક જે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયેલા એ જોઈ લઈએ. તો પહેલાં આપણે પર્યાવરણ એટલે શું તેમજ નિવસન તંત્ર કોને કહેવાય એ જોઈ ગયેલા. નિવસન તંત્ર કોને કહેવાય કે કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો પરસ્પર શું કરે છે, આંતરક્રિયાઓ કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે તથા સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. બરાબર, આપણે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોમાં કયા કયા આવે એ જોઈ ગયેલા. ત્યારબાદ નિવસન તંત્રના પ્રકારો અને ઘટકો. નિવસન તંત્રના પ્રકારો કયા હતા? આપણે કુદરતી અને કૃત્રિમ. બરાબર, કુદરતીમાં સ્થલજ અને જલજ પણ આવી શકે. એના ઉદાહરણ પણ આપણે જોઈ ગયા. ઘટકો કયા છે? નિવસન તંત્રના ઘટકો કયા કહી શકાય? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જેમાં જૈવિક ઘટકોમાં બધા સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. અને જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ તેમજ ખનિજ તત્વો, પાણી, તાપમાન, ભેજ, આ બધા, હવા, આ બધા કેવા છે? અજૈવિક ઘટકોમાં આવશે. તો જીવન નિર્વાહના આધારે સજીવોના જૂથ એ શેમાં ડિફરન્શિએટ થશે? ઓકે, જીવન નિર્વાહના આધારે એમાં આપણે જોઈ ગયેલા કે જે સજીવો પોતાનો ખોરાક માટે કોના પર આધારિત છે, તો એમના આધારે એમના પ્રકારો પડે છે કે ઉત્પાદકો, ઉપભોગ્યો, વિઘટકો. બરાબર, તો ઉત્પાદકોમાં આપણે જોઈ ગયેલા કે લીલી વનસ્પતિઓ તથા અમુક પ્રકારના બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે અને પોતાનો ખોરાક જાતે ઉત્પાદન કરે છે, એટલે કે સ્વનિર્માણ કરે છે. ઉપભોગ્યોમાં વિષમપોષી પણ કહેવાય. તો ઉપભોગ્યોમાં કયા આવશે? કે જે શાકાહારી હોય, તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી, સર્વાહારી પ્રાણીઓનો આપણે જોઈ ગયેલા. એમાં કયા કયા ઉદાહરણો આવે એ પણ જોઈ ગયા. ત્યારબાદ વિઘટકો એટલે કે સૂક્ષ્મજીવો, બધા જ સૂક્ષ્મજીવોનો સમાવેશ શેમાં થશે? વિઘટકોમાં. જે શું કરશે? જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરતા હોય છે. ત્યારબાદ આપણે એક મહત્ત્વનો મુદ્દો જોઈ ગયા કે આહાર શૃંખલા કોને કહેવાય? તે કોઈ સ્થાનમાં રહેનારા સજીવોનું નેટવર્ક કે જેના દ્વારા ખોરાકના રૂપે ઉર્જાનું એક જ દિશામાં સ્થાનાંતર થતું હોય છે, તો એને શું કહેવાય છે? આહાર શૃંખલા કહેવાય છે. તેમાં આપણે નિવસન તંત્રનું ઉદાહરણ જોઈ ગયેલા. ઉદાહરણ તરીકે જંગલનું નિવસન તંત્ર હોય તો એમાં ઘાસ કે અમુક જે નાના નાના છોડ છે, બરાબર, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એ ઉત્પાદકોમાં આવશે પ્લાન્ટ્સ. એના પર આધારિત સજીવો એટલે કે શાકાહારી અથવા તૃણાહારી જે સજીવો છે એ કયા આવશે? પ્રાથમિક ઉપભોગીમાં આવશે. ત્યારબાદ જે તૃણાહારી પ્રાણીઓનો શિકાર કોણ કરશે? જે એનાથી એટલે કે ભક્ષક પ્રાણીઓ એટલે કે માંસાહારી પ્રાણીઓ. બરાબર, પછી માંસાહારી પ્રાણીઓ પછી પણ ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓનો પણ સમાવેશ થતો હોય છે. તો અહીંયા શું થાય છે કે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધારિત હોય છે અને તેના કારણે એક ચેનનું નિર્માણ થતું હોય છે. બરાબર, અને ઉર્જાનું શું થાય છે? એક જ દિશામાં વહન થતું હોય છે. તો એને શું કહેવાય છે? આહાર શૃંખલા કહે છે. આ પણ આપણે ઉદાહરણ દ્વારા લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છીએ. આહાર શૃંખલાનું ઉદાહરણ જંગલનું નિવસન તંત્ર, આપણે એમાં ચેન બનાવીને જોઈ લઈએ. આ ઉપરાંત માછલીઘરનું આપણે અથવા દરિયાનું નિવસન તંત્ર છે એમાં પણ આપણે ઉદાહરણ જોઈ ગયેલા. પણ અહીંયા ઉર્જાનું વહન એક જ દિશામાં થતું હોય છે. બરાબર, કે ઉદાહરણ તરીકે પ્લાન્ટ છે, વનસ્પતિઓ, એવું ઉર્જા એટલે કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ ઉર્જા શેમાં પછી ટ્રાન્સફર થાય છે? કે તૃણાહારી પ્રાણીઓમાં જતી હોય છે. તૃણાહારીઓ પછી માંસાહારી પ્રાણીઓમાં જતી હોય છે. પણ આ ઉર્જા ફરી પાછી પ્લાન્ટ્સમાં જતી નથી, પણ એક જ દિશામાં વહન પામતી હોય છે. એટલે કે આહાર શૃંખલાનું જે પ્રત્યેક ચરણ છે કે તબક્કો છે, એક પોષક સ્તર બનાવતું હોય છે. આપણે પોષક સ્તર પર જોઈ ગયેલા, જે ટ્રાયંગલની આપણે આકૃતિ જોયેલી, જેમાં સૌથી નીચે કોણ હોય છે? ઉત્પાદકો હોય છે. ત્યારબાદ પ્રાથમિક ઉપભોગ્યો, દ્વિતીય ઉપભોગ્યો, તૃતીય ઉપભોગ્યો સુધી એનું
પોષક સ્તર બનતો હોય છે. એટલે પ્રત્યેક જે ચરણ તબક્કો હોય છે એ પોષક સ્તર બનાવે છે. એની વ્યાખ્યા થઈ. પછી આહાર શૃંખલામાં ઉર્જાના પ્રવાહનું વહન એ શું થાય છે કે જ્યારે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન પ્રાથમિક ઉપભોગ્યોમાં થતું હોય છે તો 10% જ ઉર્જા શું થાય છે એમાં સંગ્રહિત થતી હોય છે, જ્યારે બાકીની ઉર્જા શું થાય છે વ્યય પામતી હોય છે. અને આ જે 10% ઉર્જા છે ફરીથી એના નેક્સ્ટ પ્રત્યેક ચરણમાં જતી હોય છે અને સૌથી ઊંચા એટલે કે જે સૌથી છેલ્લું જે સ્તર આવશે તેમાં ઉર્જા શું થાય છે, ઉર્જાનું નિર્માણ ખૂબ જ ઓછું થતું હોય છે. તો આટલા આપણે મુદ્દા લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા છે. હવે પછીનો મુદ્દો છે આહાર ઝાડ. આ શું હતું? આહાર શૃંખલા હતી. આહાર શૃંખલા એટલે ચેન બને છે, પણ આહાર ઝાડ હવે આપણે જોવાનું છે. ઓકે, આહાર ઝાડ એટલે કે ફૂડ વેબ્સ. તો આહાર શૃંખલાનું જે આંતરિક જોડાણ દર્શાવે છે. ઝાડ એટલે વેબ્સ એટલે કે જોડાણ. આહાર શૃંખલાનું અંદરોઅંદર આંતરિક જોડાણ દર્શાવે છે એને આહાર ઝાડ કહેવાય છે. બરાબર. એના પહેલાં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ વ્યાખ્યા પહેલાં. ઓકે, તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે અહીંયા બધા અલગ અલગ સજીવો આપ્યા છે. તૃણાહારીથી લઈને માંસાહારી, પછી ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ તમે જોઈ શકો છો. ચલો આપણે એમાંથી એક આપણે નિઃસંદતંત્ર આપી દઈએ. નિઃસંદતંત્ર અહીંયા અલગ અલગ નિઃસંદતંત્ર બતાવ્યા છે. એમાં કયા કયા સજીવો રહે છે એનું નિર્દેશન કર્યું છે. બરાબર. તો અહીંયા જુઓ પ્લાન્ટ છે એટલે કે જે વનસ્પતિઓ છે, તો આ જે નીચેના સ્તરમાં છે એ દરેક નિઃસંદતંત્રમાં કોણ આવશે? બધા ઉત્પાદકો. ઉત્પાદકો કોણ કહેવાય? લીલી વનસ્પતિઓ અને અમુક પ્રકારના બેક્ટેરિયા છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો અહીંયા શું થયું કે આ જો ખોરાક જાતે બનાવે છે ત્યાં થયા બધા ઉત્પાદકો. હવે એનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે છે? ચલો, તૃણાહારી પ્રાણીઓ કે જે ઘાસ ને પ્લાન્ટ્સને એવું ખાતા હોય, તો અહીંયા સસલું બતાવ્યું છે. હવે સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? વરુ બતાવ્યું છે અહીંયાને. વરુનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? વાઘ. એટલે કે આ ઉચ્ચ કક્ષાના માંસાહારી થયા. આ પણ માંસાહારી તો છે જ, બરાબર. આ કયા પ્રકારના થયા? ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણી થઈ ગયા. બરાબર. અને બીજું છે, ચલો નિઃસંદતંત્ર. અહીંયા બીજું કોઈ બતાવ્યું છે કે લીલી વનસ્પતિ અથવા જે જૂના પ્લાન્ટ્સ છે, એટલે કે નાના પ્લાન્ટ છે, એમાંથી ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? ઉંદર કરે છે. બરાબર. પછી ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ બિલાડી પણ કરે છે. ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ ઘુવડ પણ કરતું હોય છે. અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ સાપ પણ કરતો હોય છે. એટલે એક જ સજીવનો ખોરાક તરીકે ઉપયોગ બધા અલગ અલગ પ્રકારના સજીવો કરે છે. અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો તમે. હવે સાપનો ખોરાક તરીકે ઉપયોગ ગીધ પણ કરી શકે છે. બરાબર. અને અહીંયા સાપનો બીજો ખોરાક તરીકે પણ કોણ કરે છે? મોર પણ કરતો હોય છે. તેવી જ રીતે અહીંયા જુઓ કે અહીંયા પાછું એક નાના પ્લાન્ટ બતાવે છે, ઉત્પાદકો બતાવે છે. એમાં પછી જે કીટકો હોય છે એનો ખોરાક, કીટકો શું કરે? પ્લાન્ટ્સમાંથી ઉર્જા મેળવે છે, ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પછી કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? ચકલી કરે છે. અને ચકલીનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે. સાપનું પાછું ગીધ. એટલે કે એક જ પ્રકારના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ વિવિધ સજીવો પણ કરી શકે છે. તો અહીંયા અલગ અલગ નિઃસંદતંત્રમાં જે સજીવો બતાવ્યા છે, જે એક જ સજીવનો ખોરાક તરીકે ઉપયોગ અન્ય સજીવો પણ કરતા હોય છે. હવે અહીંયા જુઓ, દેડકું છે એનો ખોરાક તરીકે સાપ પણ કરે છે, પછી બગલો પણ કરી શકે છે. બરાબર. તો આવી રીતે અલગ અલગ સજીવો પોતાના પર એકબીજા પર આધારિત છે. અને અહીંયા તમે જુઓ છો કે આખી આહાર શૃંખલાઓ તો છે, પણ આહાર શૃંખલાઓની આખી ઝાડ એટલે કે ફૂડ વેબનું નિર્માણ થયેલું તમને જોવા મળશે. તો આવી જે આહાર શૃંખલાઓ દ્વારા જે બને છે એને શું કહેવાય છે? આહાર ઝાડ કહે છે. તો તમને પૂછે કે આહાર ઝાડ કોને કહેવાય છે? તમે ગમે તે 2 ઉદાહરણ આપી શકો. બરાબર. ધારો કે આ 2 ઉદાહરણ છે કે અહીંયા પ્લાન્ટ્સનો ખોરાક તરીકે ઉપયોગ કોણ જે દેડકાઓ કરે છે, પછી કીટકો. અને આવી રીતે 2 તમે ઉદાહરણ આપીને તમે આહાર ઝાડ સમજાવી શકો છો. નિર્દેશન કર્યું હોય તો ગમે તે 2 નિઃસંદતંત્ર લઈ લેવાના અને એક જ સજીવનો જે ખોરાક તરીકે અલગ અલગ ઉપયોગ કરતા હોય એ બતાવી દેવાનું. બરાબર. તો એ થઈ ગઈ તમારી આહાર ઝાડની વ્યાખ્યા. આપણે શબ્દોમાં ફરીથી જોઈ લઈએ કે સામાન્ય રીતે સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે
ત્યારે એક સીધી આહાર શૃંખલાની સ્થાને શું થાય છે, શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે છે, જેને શું કહેવાય છે, આહાર ઝાડ કહે છે. બરાબર. તો તમને વ્યાખ્યા ગોખવાની જરૂર નથી. આપણે શું જોયું અહીંયા, આહાર શૃંખલાઓ તો છે. બરાબર. એક સીધી આહાર શૃંખલાને બદલે આપણે જોઈ ગયેલા જે આગળના ઉદાહરણોમાં કે એક સીધી આહાર શૃંખલા બનતી હતી, એની જગ્યાએ શું થાય છે, જાળીરૂપ રચના બને છે, એને આહાર ઝાડ કહે છે. ખ્યાલ આવી ગયો આહાર ઝાડ કોને કહેવાય છે? આ ઉદાહરણો તમે યાદ રાખી શકો છો. હવે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન, અહીંયા એનું રેખાંકન ચિત્ર બતાવ્યું છે કેવી રીતે થાય છે. એની જગ્યાએ આપણે લાસ્ટ વિડીયોમાં ટ્રાયંગલ દ્વારા જોયેલી આકૃતિ કે ઉર્જાનું વહન કેવી રીતે થતું હોય છે. તો અહીંયા સૂર્યપ્રકાશની જે ઉર્જા છે, સૌર ઉર્જા એ ઉત્પાદકોમાં એટલે કે લીલી વનસ્પતિઓમાં જાય છે અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત પામે છે. લીલી વનસ્પતિનો ખોરાક તૃણાહારીઓ કરે છે. તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારીઓ કરે છે અને માંસાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કરતા હોય છે. તો આવી રીતે અહીંયા શું થાય છે કે ઉર્જાનું વહન થતું હોય છે. અહીંયા જુઓ, એરો એક જ દિશામાં છે, રિવર્સમાં નથી. એટલે કે ઉર્જા જ્યારે અહીંયાથી દાખલ થશે તો સૌથી ઉચ્ચ એટલે કે લાસ્ટ જે પોષક સ્તર હશે ત્યાં સુધી જતું હોય છે અને દરેક પોષક સ્તર એ શું થાય છે, ઉર્જાનો વ્યય પણ થતો હોય છે ને માત્ર 10% જેટલી ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જતી હોય છે. બરાબર. તો આવી રીતે ઉર્જાનું વહન થતું આપણને જોવા મળે છે. તો તમને ઉર્જાનું વહન પૂછીએ કે એક નિવસન તંત્રમાં ઉર્જાનું વહન બતાવો તો ટ્રાયંગલવાળી આકૃતિ પણ દર્શાવી શકો અથવા આ ચાર્ટ પણ દર્શાવી શકો અને નિર્દેશન આપણે લખી શકાય છે. બરાબર. એટલે કે અહીંયા જ્યારે ઉર્જા દાખલ થતી હોય છે એ નેક્સ્ટ પોષક સ્તરે જોવા મળે પણ પાછું રિવર્સ ના જાય. ઉત્પાદકોમાંથી પાછી કંઈ સૌર ઉર્જા વાતાવરણમાં પાછી નથી આવવાની. બરાબર. એ તો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. પછી આ ઉર્જા પાછી તૃણાહારીમાં જશે, અહીંયાથી માંસાહારીમાં. એટલે કે એક જ દિશામાં એનું સ્થળાંતર જોવા મળતું હોય છે. એટલે ક્રમિક સ્થળાંતરિત જોવા મળે છે. બરાબર. અને જે છેલ્લા સ્તરો સુધી જાય અહીંયા, હવે માંસાહારીઓ જ્યારે મૃત્યુ પામે એનું વિઘટન કોને કરે? વિઘટકો કરે. તો છેલ્લા સ્તરે જે વિઘટકો છે એમાં એટલે ઉર્જાનું નિર્માણ ખૂબ જ ઘટતું જતું હોય છે. ઉર્જાનું પ્રમાણ આપણે ઓછું થતું જોવા મળતું હોય છે. બરાબર. તો આવી રીતે આહાર ઝાડ કેવી રીતે નિર્માણ પામે છે એ આપણે જોઈ ગયા. આના પછી આપણે જૈવિક વિશાલન કોને કહેવાય એ આપણે જોઈશું. મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક જૈવિક વિશાલન વિશે અભ્યાસ કરીશું. જૈવિક વિશાલન એટલે શું? તમે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, માનવીય પ્રવૃત્તિઓના કારણે તેમજ કારખાનાઓમાંથી નીકળતા ઝેરી રસાયણ પદાર્થોને કારણે વિવિધ પ્રદૂષણો પર્યાવરણમાં ફેલાતા હોય છે. જળ પ્રદૂષણ મોટે ભાગે પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતો શું કરે છે કે પાક ઉપર જંતુનાશક રસાયણ એટલે પેસ્ટિસાઇડ્સ દવાઓ છાંટતા હોય છે. હવે આ દવાઓ શું થાય છે કે શાકભાજી એટલે વનસ્પતિમાં તો હોય જ છે, પરંતુ એ શું કરે, જ્યારે પાણી સાથે એટલે કે વરસાદમાં જ્યારે આ રસાયણો શું થાય છે, જમીન ઉપર અથવા પાણીમાં વહી જતા હોય છે. વહી ગયેલું પાણી સરોવર કે જળાશયમાં જાય તો તેમાં પણ પાણીમાં આ જંતુનાશક દવાઓનું પ્રમાણ વધતું જાય છે. આ ઉપરાંત જ્યારે ભૂમિમાં આ દવાઓ શોષાતી હોય છે તો વનસ્પતિ શું કરે કે પોતાનું પોષણ મેળવવા માટે ખનિજ તત્વો અને પાણી તો જમીનમાંથી લે છે, પણ એની સાથે સાથે આ જંતુનાશક દવાઓ પણ એના શરીરમાં દાખલ થતા હોય છે. બરાબર. અને આ જ અનાજ કે શાકભાજી અથવા ફ્રૂટ્સ આપણે ખાતા હોય છે અથવા અન્ય પ્રાણીઓ ખાતા હોય છે, જેના કારણે આપણા શરીરમાં પણ આ દવાઓનું એટલે કે જંતુનાશક દવાઓનું પ્રમાણ વધતું જતું હોય છે, જે આપણા શરીર માટે નુકસાનકારક હોય છે. એટલે કે પ્રત્યેક અનુગામી પોષક સ્તરમાં એમાં ઝેરી રસાયણો અથવા જૈવ અવિઘટન પદાર્થોનું જે સંચય થવાની ઘટના છે એને જૈવિક વિશાલન કહેવાતું હોય છે. બરાબર. હવે આ દવાઓને ન તો આપણે વિઘટન, આપણું શરીર એને ડાયજેસ્ટ નથી કરી શકતું, વિઘટન કરી શકતું નથી, અથવા અન્ય પ્રાણીઓ પણ વિઘટન કરી શકતા નથી. કેમ? કારણ કે આ જૈવ અવિઘટન પદાર્થો છે કે જેનું વિઘટકો એટલે કે સૂક્ષ્મજીવો કે મૃતોપજીવો જે સજીવો છે એ પણ એનું વિઘટન કરી શકતા નથી. અને પ્રત્યેક અનુગામી સ્તરમાં
જે પ્રાણી આ ખાય અથવા એને અનુગામી પોષક સ્તરના જે ભક્ષક પ્રાણીઓ એને ખાય એના શરીરમાં પણ શું થાય છે, આપણે આહાર શૃંખલામાં જોઈ ગયા કે ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોગીમાં આવતું હોય છે, પ્રાથમિક ઉપભોગીમાંથી દ્વિતીય ઉપભોગી પ્રાણીઓમાં શું થાય છે, ઉર્જાનું વહન થાય છે. ઉર્જાના વહન સાથે સાથે આ રસાયણો પણ શું થાય છે, દરેક પોષક સ્તરમાં દાખલ થતા હોય છે અને એનું પ્રમાણ વધતું જાય છે. કેમ? કારણ કે સંચય થતું જાય છે, કારણ કે આ કેવો પદાર્થ છે, જૈવ અવિઘટનીય પદાર્થ છે એટલા માટે. તો આ ક્રિયાને જૈવિક વિશાલન કહે છે. એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. જૈવિક વિશાલન એટલે કે પ્રત્યેક અનુગામી પોષક સ્તરના સજીવોમાં ધીમે ધીમે ઝેરી જૈવ અવિઘટનીય એટલે કે જેનું વિઘટન નથી થઈ શકતું, જૈવ અવિઘટનીય રસાયણોના સંચય થવાની ઘટનાને જૈવિક વિશાલન કહે છે. આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે, ઘણી આપણે પરીક્ષામાં પૂછાયું છે જૈવિક વિશાલન એટલે શું અને કેવી રીતે તે થતું હોય છે. બરાબર. હવે આપણો નેક્સ્ટ મુદ્દો છે કે આપણી એટલે કે માનવીય પ્રવૃત્તિઓથી પર્યાવરણ પર શું અસર થાય છે. માનવીય પ્રવૃત્તિઓ જેવી કે જે ઘરગથ્થુમાંથી આપણે માનવીય પ્રવૃત્તિના કારણે ઘરગથ્થુ કચરો નીકળતો હોય છે, એમાં મોટે ભાગે જે પ્લાસ્ટિકનો કચરો હોય છે. આ ઉપરાંત વિવિધ કારખાનાઓની પ્રવૃત્તિઓને કારણે ઝેરી રસાયણો વાતાવરણમાં ભળતા હોય છે. એના લીધે પાણીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણમાં ઉત્તર વધી રહ્યું છે. બરાબર. 1980ના દાયકા પછી ઓઝોન સ્તરનું વિઘટન પણ શરૂ થઈ ગયું છે. તો અહીં આપણે આ ચેપ્ટરમાં માનવીય પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણ પર શી અસર થાય છે એ આપણે જોવાનું છે. એમાં મહત્વનો મુદ્દો છે ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે, એની અસરો શું છે. હવે પર્યાવરણની અસરો અત્યારે જોઈએ કે જે પ્રદૂષણ થવાને કારણે ગ્લોબલ વોર્મિંગ કહો કે જળ પ્રદૂષણ કહો, એસિડ વર્ષા, આ બધા પર્યાવરણ ઉપર નુકસાનકારક શું કરે છે, પ્રવૃત્તિઓ થતી હોય છે અને નુકસાન પર્યાવરણમાં પ્રેરતું હોય છે. તો એમાં આપણે ઓઝોનનું તમને ખ્યાલ હશે કે પૃથ્વીથી 15 થી 35 કિલોમીટરની સપાટી પર ઓઝોન સ્તરનું લેયર હોય છે. આપણે અહીંયા જોઈ લઈએ બોર્ડ ઉપર. તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓઝોન સ્તરનું મુખ્ય કાર્ય શું છે. ઓઝોન સ્તર એ સૂર્યના પારજાંબી કિરણોને શું કરે છે, પૃથ્વી પર આવતા અટકાવે છે. ઉદાહરણ તરીકે જો આપણી પૃથ્વી છે તો અહીંયા પૃથ્વીની સપાટીથી 35 થી 35 કિલોમીટર ઉપર ઓઝોન સ્તરનું લેયર આપણે જોવા મળે છે. ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે, O3. બરાબર. આપણે જે શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ એનું સૂત્ર, ઓક્સિજન પરમાણુ સૂત્ર શું છે, O2 છે, પણ ઓઝોનનું શું છે, O3 છે. ઓઝોન એક ઝેરી વાયુ છે જેને આપણે શ્વાસમાં લઈએ તો પ્રાણીઓને નુકસાન પણ કરી શકીએ છીએ. પરંતુ ઓઝોન લેયર જે પૃથ્વીની સપાટી ઉપર છે, ઉપરી સ્તરમાં છે, એ ઓઝોન શું કરે છે કે સૂર્યના પારજાંબી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવતું હોય છે. બરાબર. જેના કારણે પૃથ્વીનું ટેમ્પરેચર શું થાય છે, એસિડિટી રહે છે, એટલે તાપમાન એકદમ વધી જતું નથી. જો સૂર્યના આ લેયર્સ ના હોય તો પૃથ્વીનું તાપમાન અનેક ગણું વધી જતું હોય છે, જે સજીવો માટે નુકસાનકારક હોય છે. બરાબર. તો O3 બને છે કેવી રીતે? O3 હવે ઓક્સિજનના પરમાણુ, હવે અહીંયા જ્યારે સૂર્યના પારજાંબી કિરણો વાતાવરણમાં આવે છે ત્યારે હવામાંના ઓક્સિજન વાયુ O2 નું શું કરે છે, વિઘટન થાય છે. પણ હું ક્યાં વાત કરું છું કે પૃથ્વીની સપાટીની ઉપર જ્યારે પારજાંબી કિરણો હોય અને ઓક્સિજન વાયુ હાજર હોય તો ત્યાં શું થાય છે, યુવી એટલે કે પારજાંબી કિરણો સૂર્યના ઓક્સિજનોનું વિઘટન કરે છે અને બે પરમાણુ છૂટો પાડે છે, એક ઓક્સિજનનો અને એક ઓક્સિજન, બંને પરમાણુ છૂટા પડી જાય છે. હવે આ મુક્ત થયેલા જે ઓક્સિજન પરમાણુ છે, બરાબર, એ અન્ય O2 સાથે સંયોજાઈને એટલે કે ઓક્સિજન પરમાણુ સાથે એટલે ઓક્સિજન વાયુ સાથે સંયોજાય એક ઓક્સિજન અણુ, તેના લીધે શું બને છે, O3 બને છે, એટલે કે ઓઝોન વાયુ બનતો હોય છે. બરાબર. તે આ ઓઝોન વાયુ પછી અહીંયા લેયરમાં પોતાનું સ્તર બનાવે છે જે પારજાંબી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે. બરાબર. તો હવે
ઓઝોન સ્તરનું વિઘટન શેના કારણે થતું હોય છે કે માનવીય પ્રવૃત્તિઓના કારણે અને વાહનોમાંથી નીકળતા ધુમાડા તેમજ કારખાનામાંથી નીકળતા ધુમાડામાં શું થાય છે, કાર્બનિક સંયોજનો જે વધુ પ્રમાણમાં હોય છે જેનું વિઘટન જલ્દી થઈ શકતું નથી. આ એવા વાયુઓ અથવા એવા રસાયણો છે કે જે હવામાં સ્થિર રહે છે, બરાબર, એનું અન્ય વિઘટકો દ્વારા વિઘટન થતું નથી. તો એના કારણે એમાં મુખ્યત્વે જે રેફ્રિજરેટરમાં તમે જે તમારા ઘરમાં ફ્રીજ અથવા એસી યુઝ કરો છો એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન નામનો જે વાયુ નીકળે છે એનું CFC નામ છે. તમને કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ CFC નું ફૂલ ફોર્મ શું છે, તો ક્લોરોફ્લોરોકાર્બન. હવે આ CFC જે છે અથવા અન્ય કાર્બનિક જે સંયોજનો છે જે જેનું વિઘટન થઈ શકતું નથી એ શું થાય છે, હવામાં ઊંચે ચડે છે કારણ કે આ સ્થિર વાયુ છે, બરાબર. હવામાં ઊંચે ચડે છે અને જ્યાં ઓઝોન લેયર હોય છે, જ્યાં ઓઝોન લેયર હોય છે ત્યાં શું થાય છે, સંયોજાય છે. અહીંયા શું કરશે, જ્યારે CFC ઓઝોન વાયુ સાથે સંયોજાય છે એટલે ક્લોરીન પરમાણુ મુક્ત થાય છે. પણ કેવી રીતે? CFC ઉપર જ્યારે UV ના પારજાંબલી કિરણો એટલે સૂર્યના પારજાંબલી કિરણો આવે છે એટલે ક્લોરીન પરમાણુ મુક્ત થતું હોય છે અને આ ક્લોરીન પરમાણુ શું કરે છે, ઓઝોન લેયરમાંથી ઓક્સિજનનું વિઘટન કરી નાખે છે, બરાબર. જેના કારણે ઓઝોન લેયર શું થાય છે, તૂટી જાય છે. એના કારણે 1980 ના દાયકા પછી ઓઝોન લેયર જે પૃથ્વીની સપાટીની આસપાસ એનું સતત વિઘટન થતું ગયું છે અને જેના કારણે પૃથ્વીનું તાપમાન એટલે કે વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થયો છે. એની અસરો ગ્લોબલ વોર્મિંગ જે છે ને વૈશ્વિક તાપમાનમાં વધારો છે. આ ઉપરાંત CFC જે કરતાં પણ અનેક બીજા વાયુઓ છે કે જે શું કરે છે, ઓઝોન લેયરને તોડે છે, બરાબર. અને આનું પ્રમાણ સૌથી વધારે કે ઓઝોન લેયર સૌથી વધારે ઉત્તર ધ્રુવ ઉપર વધારે તૂટતું ગયું છે જેના કારણે બરફની ગ્લેશિયર જે આપણે શું કહેવાય પર્વતો છે શું થાય છે, ઓગળતા જાય છે અને દરિયામાં પાણીની સપાટીનું લેયર પણ વધતું ગયું છે. તો આ ઓઝોન લેયર કેવી રીતે બને છે અને વિઘટનની સમસ્યા શું છે? હવે આ ઓઝોન લેયર તૂટી ગયું એના કારણે શું થશે કે UV એટલે કે પારજાંબલી કિરણો છે સૂર્યના એ સીધા પૃથ્વી પર આવે છે અને એના કારણે સજીવોને ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે, આંખોની બીમારી પણ થઈ શકે છે અથવા દ્રષ્ટિ પણ ગુમાવી શકતા હોય છે. આ ઉપરાંત બીજા એના ચામડીના રોગો પણ થઈ શકતા હોય છે. આની અસરો થઈ એટલે 1987માં UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા છે જેને 1987માં સર્વાનુમતે નક્કી કર્યું કે રેફ્રિજરેટરમાં જે વાયુ વપરાય છે ક્લોરોફ્લોરોકાર્બન એને જ્યારે હવે આના પછી એટલે 1987 પછી જે કંપનીઓ નવી ફ્રીજ બનાવશે એમાં મુક્ત એટલે CFC મુક્ત ફ્રીજ બનાવવાનું રહેશે એ સર્વાનુમતે નક્કી થયું, બરાબર. હવે જે કંપનીઓમાં જે રેફ્રિજરેટર અથવા એસી બનતા છે જેમાં આ વાયુ હવે ઉપયોગ કરવામાં આવતો નથી જેના કારણે ઓઝોન સ્તરમાં પણ થોડો ફરક પડ્યો છે. તો ક્વેશ્ચન તમને કેવી રીતે પૂછાઈ શકે કે પર્યાવરણની માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પર શું અસર થઈ છે, ઓઝોન સ્તરના વિઘટનની સમસ્યાઓ સમજાવો. તે તમારે આખું આ વિવરણ કરવું પડે, કેવી રીતે ઓઝોન બને છે, ત્યારબાદ એની સમસ્યા છે, વિઘટન કેવી રીતે થાય છે, પ્રાણીઓ પર શું અસર થાય છે, તમારે સમજાવવું પડે. ઓકે, નેક્સ્ટ આપણે વિડીયોમાં હવે એના પછીનો ટોપિક આપણે કચરાનું પ્રબંધન છે, કચરાના પ્રકારો છે, આપણે એનું નિવારણ કેવી રીતે કરી શકીએ અને મહત્વના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. આજ માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ઓકે, બાય, થેન્ક યુ.